જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી, જય સ્વામિનારાયણ। કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો। સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। અને કાલે ધોકો હતો અને આજે છે ધૂળેટી, તો બધાને હેપી ધૂળેટી, ધૂળેટીની શુભકામના। અને આજના વ્લોગની શરૂઆત આમ જો બપોરના 1 વાગ્યાથી કરીશી। તમને બધાને એમ છે ને કે બપોરે વ્લોગ ચાલુ કર્યો તો સવારે આ લોકો કલરથી રમ્યા છે, પણ અમે રમ્યા નથી, કામ હતું અને અત્યારે હું ફ્રી જ નહોતી। અને પ્લસ મારા ફોનમાં કંઈક થઈ ગયું હતું, એટલે બપોર સુધી અત્યારે તો ફોન રિપેરમાં ને એમાં જ હતો, તો એ રીસેટ કર્યો ફોન ને એવું બધું કર્યું, એટલે અત્યારે ફોન ચાલુ થયો છે, એટલે અત્યારે મેં વ્લોગ બનાવવાની શરૂઆત કરી છે। અને અમે તો કાલે રમી લીધું હતું, ધોકો હતો અમારે ધૂળેટી તો આજ જ છે, કાલે નહોતી, કાલે ધોકો હતો પણ તોય અમે કાલે રમી લીધું હતું ને આજ નથી રમ્યા। તો ચાલો બન્યા રહેજો આગળ વિડીયોમાં। ઉડાડ હવે ભાઈને એ તારી નહીં અરે ભાઈ મોબાઈલ હે હવે વડિયા રમવા ગઈ હતી? અરે વાહ, હા મને તો કઈ મારા રમો જતો વ્યારું કેવી થઈ ગઈ તું? અરે વાહ, અરે વાહ, આખી પલરી ગઈ છો સ્વાકડી। તે પિચકારી રમતી હતી તું? તે પિચકારી રમી હતી? તું પિચકારી અરે વાહ, અરે વાહ, બસ 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 હવે બસ। હેલો મિત્રો, જો તમે આગળ વિડીયોમાં જોયું તેમ અમારા વ્યારાબેનને રાજકોટની પહેલી ધૂળેટી મોજે મોજ હતી, મજા આવતી હતી એને કલરે રમવાની। તો બેનને કોર તો હજી નાની હતી, હું ખબર પડવા માંડી, અને અહીંયા બધી રિયાન્સને એમ હોય મારા નણંદના ભાણીઓને, એટલે મજા આવી ગઈ બેનને રમવાની। અને જો અમારે ભેળ બનાવવાનો પ્રોગ્રામ છે, ભેળ બનાવવાનો બે દી હોય જ ભેળ, 4-5 વાગે ને બપોર પછી તો હું ખાવું કાંદો ટમેટું લીંબુ ચેવડો બની ગઈ ભેળ, ટમેટું એક જ હતું। દેશી ટમેટા આપણી ઘરની વાળી ના હોય એટલે ખટુમડા હોય, મજા આવે ભેળ ખાવાની। ચાલો બધા પહોંચી જાઓ, મસ્ત મસ્ત ભેળ ખાવા। કોને કોને ભાવ મમરાની ભેળ?